પરીક્ષિત રાજાને ક્રોધ થયો કે નીકળી જા તું મારા રાજ્યમાંથી, મારા રાજ્યના સીમાડાની અંદર તું દેખાવો ન જોઈએ. પણ હે રાજા, જઈ જઈને જાઉં ક્યાં? આખી સૃષ્ટિમાં તમારું રાજ્ય છે, જાઉં તો જાઉં ક્યાં? જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી તમારા રાજ્યના સીમાડા છે, જઈ જઈને જાઉં ક્યાં? પછી પરીક્ષિત રાજા એને રહેવાના ઠેકાણા આપે છે. અચ્છા, તો તું રે અહીંયા, પણ હું તને કહું એટલી જગ્યાએ તારું રહેઠાણ થાય. ભાગવતમાં કથા છે. વ્યાસજી કેટલું સુંદર પ્રતીક બાંધ્યું છે. કળિયુગને કીધું તારે 3-4 ઠેકાણા તને આપું છું, ત્યાં તારે રહેવાનું. સૌથી પહેલું શુરાપાનમ, દારૂ જ્યાં બનતો હોય, પીવાતો હોય, વેચાતો હોય, ત્યાં કળિયુગનો નિવાસ હો. શુરાપાનમ. વ્યભિચારમ, વ્યભિચાર જ્યાં થતો હોય, વ્યભિચાર મારે સમજાવવું ન સમજાઈ જાય એવો શબ્દ છે, વ્યભિચારમ. જ્યાં શુરાપાન થતો હોય, વ્યભિચાર થતો હોય. ધૃતાલયમ, જ્યાં જુગાર રમાતો હોય. આટલા 4-5 ઠેકાણા આપ્યા છે. અને તમે વિચાર કરો, આ દુનિયામાં જેટલા પણ ખરાબ કામો થઈ રહ્યા છે એમાંના મોટા ભાગના ઠેકાણાઓ આ જ છે. સુરાપાનમ, વ્યભિચારમ, ધૃતાલય. એટલે કળિયુગ કે પણ રાજા, આ તો બધી ગોબરી જગ્યાઓ છે, એકાદી કંઈક સારી જગ્યા આપો. અને ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે સુવર્ણમાં તારો વાસ હો. સુવર્ણમાં ને સોનુમાં ને ગોલ્ડમાં ને મિલકત. સુવર્ણ યાને મિલકત. સુવર્ણમાં તારો વાસ હો. અને હવે તમે રોજના છાપા ઉપાડીને જોજો. છાપાઓમાં જેટલા જેટલા ક્રાઇમ આવે, છાપાઓમાં જેટલા જેટલા ગુના આવે, તમને આ જે 4-5 જગ્યાઓ કીધી ને એ મૂળભૂત કારણ હોય. ગુના માટેનું મૂળભૂત કારણોમાંના આ જ હોય છે. સુવર્ણમાં તારો વાસ હો. અચ્છા, થોડોક સમય વીતી ગયો. હવે રાજા પણ આ પ્રસંગને ભૂલી ગયા, કારણ કે એને તો રોજ જીવનમાં કેટલી ઘટનાઓ બનતી હોય, રાજાના જીવનમાં આ પ્રસંગ એ વિસરાઈ ગયો. અને એકવાર બને છે એવું કે પરીક્ષિત રાજા પોતાનો જે રાજમહેલ છે ને એમાં એક ઓરડો છે, એક કક્ષ છે, જેમાં પોતાના બાપદાદાના જમાનાની વસ્તુઓ પડી છે. આપણે નથી હોતું ઘરમાં આપણા બાપુજીના સમયની, દાદાના સમયની અમુક વસ્તુઓ હોય, એ આપણે સંગ્રહ કરીને રાખીએ સરસ મજાની. એટલે પરીક્ષિત રાજા એક ઓરડો ખોલે છે અને જુએ છે મારા દાદા ભીમ એની ગદા, મારા દાદા અર્જુન એનું ગાંડીવ, આ બધી વસ્તુઓ પડી છે. અને એમાં એક મુકુટ પડ્યો છે સોનાનો. એ જરાસંધનો મુકુટ છે. જરાસંધ ઓલો જેને ભીમે મલ્લયુદ્ધમાં જરાસંધને માર્યો છે. આપણે ખબર છે ને, ભીમ જરાસંધ સાથે મલ્લયુદ્ધ કરવા જાય છે અને પછી આમ એને 2 પગેથી એના ફાડિયા કરે, ત્યાં વળી જોડાઈ જાય, વળી ફાડિયા કરે, વળી જોડાઈ જાય. અને ત્યારે ભગવાને કીધું મારી હામું જોજે. અને પછી 2 પગથી આમ ફાડિયા કર્યા, એક પગને આમ વિરુદ્ધ દિશામાં નાખ્યો, આને વિરુદ્ધ દિશામાં નાખ્યો, અને આમ કરીને મલ્લયુદ્ધમાં જરાસંધને માર્યો. અને આમાં એવું હોય ને કે તમે કોઈ રાજાને મારો, એને તમે હરાવો, તો એઝ અ ટોકન ઓફ યાદગીરી માટે એની કંઈક વસ્તુઓ સાથે રાખો. આ ક્રિકેટમાં નથી હોતું, કોઈ સારો બોલર હોય 5 વિકેટ લઈ લે, તો પછી જે બોલથી એને 5 વિકેટ લીધી હોય એ ઘરે લેતો જાય કે યાદગીરી, કે આ શું મેચ હતો. તો ભીમે જરાસંધને માર્યો, એનો મુકુટ યાદગીરીના રૂપમાં લઈ આવ્યા. એ જરાસંધનો મુકુટ પડ્યો છે. અને પરીક્ષિત રાજાએ પોતાના માથા ઉપર આમ પહેરીને જોયો તો એકદમ સરસ ફિટિંગ આવી ગઈ, સરસ મજાની. અને પરીક્ષિત રાજા વિચાર કરે છે કે આ મુકુટ પહેરીને હવે હું શિકાર કરવા જાઉં. પરીક્ષિત રાજા શિકાર કરવા ગયો અને પરીક્ષિત રાજાને ભૂલાઈ જાય છે કે સુવર્ણમાં કળિયુગનો વાસ હો. ઈ સુવર્ણમય મુકુટ પહેરી પરીક્ષિત રાજા શિકાર કરવા માટે વનમાં જાય છે અને ઈ સુવર્ણમાં રહેલો કળિયુગ
પરીક્ષિત રાજાના બુદ્ધિમાં હાવી થઈ જાય છે. પરીક્ષિત રાજા બપોરનો સમય થયો, તડકો છે, થાકી ગયા છે અને એક ઋષિના આશ્રમની બહાર ઊભા છે અને કહે છે જલપાન કરાયા જાય. ઋષિને આદેશના સ્વરમાં કહે છે જલપાન કરાયા જાય. હસ્તિનાપુર નરેશ આए हैं, જલપાન કરાયા જાય. આ શું છે? આ એના મગજ ઉપર કળિયુગ બેસી ગયો છે ને, આ ઈ છે. ઋષિ તો ધ્યાન અવસ્થામાં છે, એને ખબર નહીં બહાર કોણ આવ્યું, એને તો સાંભળ્યું નહીં. અને રાજાને ગુસ્સો આવ્યો. હમ રાજા હમ આए हैं, પાણી નહીં પિલાયા જા રહા. પરીક્ષિત રાજાએ ધનુષ અને બાણ લઈ અને એ ઋષિ ઉપર નિશાનો તાક્યો. ત્યાં થોડીક સદબુદ્ધિ પ્રગટી ગઈ કે ક્યાં બ્રહ્મ હત્યા કરવા જાય છે. એટલે શું કર્યું? ત્યાં ઋષિની પાસેથી એક સાપ નીકળે છે. પરીક્ષિત રાજા એ સાપ ઉપર બાણ માર્યું. જેવું બાણ માર્યું ત્યાં સાપ ત્યાં જ ગૂંચળું વળી ગયું, સાપ મરી ગયો. અને એ બાણથી સાપનો મૃતદેહ લઈ, મરેલો સાપ લઈ અને ઋષિના ગળામાં પહેરાવી અને પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી જાય છે. એટલે અપમાન કર્યું, ઋષિનું અપમાન થયું છે. અને ઋષિને તો હજી ખબર નથી, મરેલો સાપ ગળામાં પહેરાવી દીધો ને ત્યાંય સુધી ઋષિને હજી ખબર નથી કે અહીંયા કોઈ આવ્યું, મને મરેલો સાપ કોઈ ગળામાં નાખી ગયું, કાંઈ ખબર નથી. પણ એ ઋષિના જે પુત્ર બાળક છે એ કંઈક વનમાં ફળ ફૂલ લેવા ગયા છે, એ આવીને જુએ છે મારા પિતાનું આવું અપમાન, મારા પિતા સાથે આવી મશ્કરી કોઈએ કરી. અગ્નિનો ગોળો છે, તપ કર્યું હોય ને, એટલે તપ એ અગ્નિ છે. ઋષિ પુત્રથી પોતાના પિતાનું અપમાન નથી થતું. એટલે અંજલિ ભરી અને ઋષિ પુત્ર શ્રાપ આપે છે. ઇતિ લંઘિત મર્યાદમ સપ્તમે તક્ષક હણી. જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જેણે મારા પિતાની આવી મશ્કરી કરી છે, જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે, આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી એનું મૃત્યુ હો. શ્રાપ લાગી ગયો છે. જો પરીક્ષિત રાજા છે ને, ઓમ કોઈ ખરાબ વ્યક્તિ નથી, સારા ધાર્મિક વ્યક્તિ છે, સારો માણસ છે. આખું જીવન બહુ મર્યાદામાં વીત્યું છે, ધર્મમય જીવન રહ્યું છે. આપણું જીવન ભલે ગમે તેટલું વ્યવસ્થિત હોય, ગમે તેટલું અનુશાસિત હોય, ગમે તેટલું મર્યાદાવાન હોય, પણ જીવનમાં એક ભૂલ થઈ જાય અને આખે આખું જીવન બદલી જાય છે. પરીક્ષિત રાજાથી એક જ ભૂલ થઈ અને આવી ભૂલ થઈ, શ્રાપ લાગી ગયો. 7 દિવસ પછી આનું મૃત્યુ નિશ્ચિત છે. પરીક્ષિત રાજાને આ શ્રાપની જાણ થઈ અને જેવી રીતે સાપ આમ કાંચળી છોડે ને, ચામડી છોડે એની કાંચળી, એવી રીતે પરીક્ષિત રાજાના મનમાંથી રાજપાટની, પરિવારની, ધન દોલતની, વૈભવની બધી મમતા, બધી આસક્તિ જેમ સાપ કાંચળી ઉતારે એમ ઉતરી ગઈ. અને પરીક્ષિત રાજા વલ્કલ ધારણ કરી અને ગંગા કિનારે પહોંચ્યા. એમ વિચારે છે કે મારું જીવન મેં મારા હાથે બગાડ્યું છે, મારું જીવન બીજા કોઈએ બગાડ્યું નથી, મારું જીવન મારા હાથે મેં બગાડ્યું છે. જીવન તો મારું બગડી ગયું, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. જીવન તો મારું મેં બગાડ્યું છે, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. અને આજ મારા વાલા સ્વજનો, ભાગવતનો મૂળ સાર જો મારે અડધી લીટીમાં કહેવો હોય ને, તો ભાગવત એટલે શું? ભાગવત ઇઝ એન આર્ટ ઓફ ડાઈંગ. માણા મરે તો મરે કેવી રીતે, મરવાની કળા એટલે ભાગવત.